નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ પ્રશિક્ષણ શિબિરમાં ફરીથી આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ નીટ પ્રશિક્ષણ શિબિરમાં આપણે આજે તરંગોના ભાગ 2ની ચર્ચા કરીશું. ભાગ 1ની અંદર આપણે તરંગ સમીકરણ અને સંગત તથા લંબગત તરંગના વેગ વિશે ચર્ચા કરી. હવે અત્રે ભાગ 2ની અંદર આજે આપણે તરંગોની ઝડપ અને સ્પંદ, નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુઓ અને ડોપલર અસરની ચર્ચા કરીશું. તો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું એ પ્રમાણે શ્રવણીય ધ્વનિની તરંગ લંબાઈ 1.7 સેન્ટીમીટરથી 17 મીટર સુધીની હોય છે. જો 1.7 સેન્ટીમીટર તરંગ લંબાઈ કરતાં ઓછી હોય એવી તરંગ લંબાઈવાળા ધ્વનિ તરંગો આપણે સાંભળી શકતા નથી. આવા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનિક તરંગો કહે છે. તેમજ અપર લિમિટ 17 મીટર તરંગ લંબાઈ કરતાં વધારે તરંગ લંબાઈ હોય એવા ધ્વનિ તરંગો પણ સાંભળી શકાતા નથી. એને ઇન્ફ્રાસોનિક તરંગો કહે છે. મિત્રો, આપણે જ્યારે ધ્વનિ તરંગોની ઝડપ એ કોઈપણ વસ્તુની ઝડપ એ ધ્વનિ તરંગોની ઝડપ કરતાં વધુ હોય, જો v ઇઝ ગ્રેટર ધેન ધ્વનિની ઝડપ કરતાં વધારે હોય તો આવા તરંગોને સુપરસોનિક તરંગો કહે છે. આવા સુપરસોનિક તરંગો પણ આપણે સાંભળી શકતા નથી. પણ અહીં એક બીજી અગત્યની ખાસ વાત નોંધવા જેવી છે કે સુપરસોનિક તરંગો માટે દાખલા તરીકે આપણે કહી શકીએ કે સુપરસોનિક પદાર્થ વિમાન કે રોકેટ, કે જ્યારે સુપરસોનિક પદાર્થ હવામાં ગતિ કરે છે ત્યારે તેની ગતિની વિરુદ્ધ દિશામાં ખૂબ જ શક્તિશાળી વિક્ષોભ ઉત્પન્ન કરે છે. આ શક્તિશાળી વિક્ષોભ વિરુદ્ધ દિશામાં ગતિ કરીને શંકુ આકારમાં ફેરવાઈ જાય છે. વિક્ષોભ જ્યારે ગતિ કરે છે ત્યારે આ રીતે શંકુ આકારમાં ફેરવાઈ જાય છે. આવો વિક્ષોભ, આવા તરંગોને શોક તરંગો પણ કહે છે. આ વિક્ષોભ અથવા આ શોક તરંગો જ્યારે કોઈ ઇમારત સાથે અથડાય છે ત્યારે પ્રચંડ ધ્વનિ ઉત્પન્ન કરે છે. ફરીથી સુપરસોનિક તરંગો કે જેમની ઝડપ ધ્વનિની કરતાં વધારે છે એ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એની ગતિની વિરુદ્ધ દિશામાં ખૂબ જ શક્તિશાળી વિક્ષોભ ઉત્પન્ન કરે છે. આ શક્તિશાળી વિક્ષોભ ગતિ કરીને શંકુ આકારમાં ફેરવાય છે. આવા તરંગોને શોક તરંગો કહે છે. આ શોક તરંગો જ્યારે કોઈ મોટી ઇમારત જોડે અથડાય છે ત્યારે ખૂબ જ પ્રચંડ ધ્વનિ ઉત્પન્ન કરે છે. આ સુપરસોનિક તરંગો માટે તરંગ મેચ એક યાદ રાખવાની છે, મેચ નંબર. સુપરસોનિક તરંગો માટે મેચ નંબર, આ કંઈક નવી વાત છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે નોંધતા જજો. મેચ નંબર એટલે ઉદ્ગમની ઝડપ છેદમાં ધ્વનિની ઝડપ. ફરીથી મેચ નંબર એટલે ઉદ્ગમની ઝડપ ભાગ્યા ધ્વનિની ઝડપ. મેચ નંબર એટલે ઉદ્ગમની ઝડપ ભાગ્યા ધ્વનિની ઝડપ. આ એક અહીંયા સુપરસોનિક તરંગો હું આપને બતાવવા માગું છું, ખાસ ધ્યાનથી જોઈ લેજો. જે આપણે વાત કરીએ એ પ્રમાણે કે જ્યારે વિમાન હવામાં ગતિ કરે છે ત્યારે આ વિમાન હવામાં ગતિ કરી રહ્યું છે, એના તરંગો છે, ત્યારે એની વિરુદ્ધ દિશામાં શક્તિશાળી વિક્ષોભો આ રીતે ઉત્પન્ન થતા જાય છે. તેને કારણે શક્તિશાળી વિક્ષોભના કારણે આ જે શંકુ આકારના તરંગો રચાયા આ શોક તરંગો છે. અને આ શોક તરંગો જ્યારે કોઈ ઇમારત સાથે અથડાય ત્યારે પ્રચંડ ધ્વનિ પેદા કરે છે. આના પરથી મેચ નંબર આપણે કહ્યું એ પ્રમાણે મેચ નંબર યાદ રાખશો અને મેચ નંબરના દાખલા પણ આવી શકે.
હવે આપણે આગળ જોઈશું તો જડિત આધાર પરથી પરાવર્તન. જ્યારે તરંગ કોઈ જડિત આધાર પરથી પરાવર્તન પામે છે, ધારો કે આ કોઈ તરંગ ઋણ એક્સ દિશામાં પ્રસરી રહ્યું છે, એ ઋણ એક્સ દિશામાં પ્રસરતા પ્રસરતા જડિત આધાર પર આપાત થાય છે, ધારો કે શૃંગ આપાત થાય છે. તો જ્યારે પરાવર્તન પામે છે ત્યારે પરાવર્ત તરંગની કળામાં π/2 જેટલો વધારો થાય. ખાસ અગત્યનું યાદ રાખજો, π/2 જેટલો વધારો થાય છે. આ π/2 જેટલા વધારાને કારણે જો જડિત આધાર પર શૃંગ આપાત થાય તો એ શૃંગનું ગર્ત થઈ જાય છે. પરાવર્તિત તરંગ ગર્ત સ્વરૂપે બહાર આવે છે. શૃંગ આપાત થાય તો ગર્તનું પરાવર્તન થાય. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. જ્યારે જડિત આધાર પરથી પરાવર્તન થાય છે ત્યારે શૃંગની જગ્યાએ ગર્ત આપાત થાય છે. હવે ખૂબ જ અગત્યની વાત આવે છે, એ છે સ્ટેશનરી વેવ્સ, સ્થિત તરંગો. જ્યારે બે હાર્મોનિક તરંગો એક ધન એક્સ દિશામાં ગતિ કરે છે અને બીજું તરંગ આ જ રીતે ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. આ બંને તરંગોનો કંપ વિસ્તાર સમાન હોય, નોંધી લેશો, કંપ વિસ્તાર સમાન હોય, બંને તરંગોનો કંપ વિસ્તાર સમાન હોય, બંનેની તરંગ લંબાઈ સમાન હોય. આવા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે પ્રગામી તરંગો જો સંપાતીકરણ અનુભવે તો તેઓ પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. હવે તેઓ પ્રગામી નથી. આવા તરંગો માધ્યમમાં સ્થિત ભાત ઉપજાવે છે. આવા તરંગોને સ્થિત તરંગો કહે છે. સ્થિત તરંગો માટેનું સમીકરણ y = -2a sin kx cos ωt. સ્થિત તરંગો માટેનું સમીકરણ ખાસ નોંધી લેજો, y = -2a sin kx cos ωt. સ્થિત તરંગો દ્વારા ક્યારેય ઉર્જાનું વહન થતું નથી. આ સ્થિત તરંગોમાં તમે જોઈ શકો છો કે અમુક કણો એવા છે કે જેનું સ્થાનાંતર હંમેશા શૂન્ય હોય છે. આવા તરંગો કે જેનું સ્થાનાંતર હંમેશા શૂન્ય હોય છે તેને નિસ્પંદ બિંદુઓ કહે છે. નિસ્પંદ બિંદુઓને ઇંગ્લિશમાં નોડ્સ કહેવાય. આથી નિસ્પંદ બિંદુઓને કેપિટલ N વડે દર્શાવાય છે. એ જ રીતે આ બધા કણો જોઈ શકો. આ કણો માટે અહીં પણ મહત્તમ સ્થાનાંતર અને બીજા તરંગ માટે પણ મહત્તમ સ્થાનાંતર. આમ કેટલાક બિંદુઓ એવા હોય છે કે જેના સ્થાનાંતર હંમેશા મહત્તમ જ હોય છે. આવા બિંદુઓને નિસ્પંદના વિરોધી એન્ટી પ્રસ્પંદ બિંદુઓ કહે છે અથવા એન્ટી નોડ્સ કહે છે. આ એન્ટી નોડ્સ બિંદુઓને આપણે કેપિટલ A વડે દર્શાવીશું. આમ જ્યાં કંપ વિસ્તાર મહત્તમ થાય છે તે બધા એ બિંદુઓ અને કંપ વિસ્તાર શૂન્ય થાય છે તે N બિંદુઓ. આ જ ફિગરને આપણે જરા વ્યવસ્થિત સારી રીતે દોરીએ તો આ રીતે દોરી શકાય. આ કોઈ એક દિશામાં પ્રસરતું તરંગ, આ તેની વિરુદ્ધ દિશામાં પ્રસરતું તરંગ. બંને સમાન કંપ વિસ્તારવાળા અને સમાન તરંગ લંબાઈવાળા છે. અહીં આ બધા બિંદુઓ N બિંદુઓ કહેવાય અને આ તો જડિત આધાર છે. આ બધા બિંદુઓ પ્રસ્પંદ બિંદુઓ કહેવાય. તો તમે જોઈ શકો કે આટલું અંતર એ લેમ્બડા જેટલું છે. આથી પ્રથમ એ બિંદુ λ/4 અંતરે છે. પ્રથમ નિસ્પંદ બિંદુ λ/2 અંતરે છે અને બે ક્રમિક પ્રસ્પંદ અથવા બે ક્રમિક નિસ્પંદ, બે ક્રમિક પ્રસ્પંદ અથવા બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર એક સરખું હોય છે અને તે કેટલું હોય છે? λ/2 જેટલું. ફરીથી બે ક્રમિક પ્રસ્પંદ અથવા બે ક્રમિક
નિષ્પન્ન બિંદુઓ વચ્ચેનું અંતર λ/2 જેટલું હોય છે. પ્રથમ પ્રસ્પન્ન બિંદુ એ પણ λ/2 જેટલા અંતર હોય છે. જ્યારે જડિત આધારથી પ્રથમ નિષ્પન્ન બિંદુ એ λ/4 જેટલા અંતરે હોય છે. આ ખાસ ત્રણ વસ્તુ નોંધી રાખશો વિદ્યાર્થી મિત્રો. બે ક્રમિક પ્રસ્પન્ન અથવા નિષ્પન્ન, અહીંયા ખાસ અગત્યનું છે અથવા. જો અથવાની જગ્યાએ અને આવે તો શું થઈ જશે? બે ક્રમિક પ્રસ્પન્ન અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર. તો અહીંયા જોઈ શકો છો બે ક્રમિક પ્રસ્પન્ન અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર એટલે λ/2 કરતાં અડધું, અને એ પણ કેટલું થશે? λ/4 જેટલું થશે. આમ બે ક્રમિક પ્રસ્પન્ન અથવા નિષ્પન્ન હોય તો λ/2 અને નિષ્પન્ન હોય તો λ/4. પ્રથમ પ્રસ્પન્ન બિંદુ λ/2 જેટલા અંતરે, બીજું પ્રથમ નિષ્પન્ન બિંદુ λ/4 જેટલા અંતરે. આપણે ઉદ્ગમથી બધા જ નિષ્પન્ન બિંદુઓના અંતર જોઈ લઈએ. નોડલ પોઈન્ટ્સ, બધા જ નિષ્પન્ન બિંદુઓના અંતર ઉદ્ગમથી પહેલું હોય તો λ/2, બીજું λ, ત્રીજું 3λ/2, આગળ આ બધા ઉદ્ગમથી નિષ્પન્ન બિંદુઓના અંતર દર્શાવે છે. આ જ રીતે પ્રસ્પન્ન બિંદુઓના અંતર લઈ લઈએ. જડિત આધારથી પ્રથમ પ્રસ્પન્ન બિંદુનું અંતર છે λ/4, એને 1λ/4 લઈ લઈએ. બીજું પ્રસ્પન્ન બિંદુ આવશે 3λ/4, 1λ/4, 3λ/4, 5λ/4. આ બધા જડિત આધારથી પ્રસ્પન્ન બિંદુઓના અંતર છે. આના પરથી પણ તમે બે ક્રમિક પ્રસ્પન્ન અને નિષ્પન્ન બિંદુ વચ્ચેના અંતર શોધી શકો છો. આના પરથી કેટલાક દાખલા આપણે જોઈ લઈએ. પહેલો દાખલો કંઈક આ પ્રકારનો છે કે સ્થિત તરંગોમાં ક્રમિક પ્રસ્પન્ન અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર 0.01 મીટર આપેલું છે. અગાઉ આપણે જોયું એ પ્રમાણે બે ક્રમિક પ્રસ્પન્ન અને નિષ્પન્ન, બે ક્રમિક પ્રસ્પન્ન અને નિષ્પન્ન એટલે λ/4 આપેલું છે. તરંગોની ઝડપ v બરાબર 320 મીટર પર સેકન્ડ ઝડપ આપી છે, અને આના પરથી આવૃત્તિ શોધવાની છે કે તરંગની આવૃત્તિ કેટલી. આ જ અગત્યનું હતું. શું આપ્યું છે? બે ક્રમિક પ્રસ્પન્ન અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/4. એના પરથી તરત જ તમે λ શોધી શકો. λ મળી ગઈ એ મીટરમાં મળશે. λ મળી જશે એટલે v ઇઝ ઇક્વલ ટુ λf, v ઇઝ ઇક્વલ ટુ λf ઓર f ઇઝ ઇક્વલ ટુ v/λ. આ સૂત્રનો ઉપયોગ કરો, કિંમતો મૂકી દો. કિંમતો મૂકીને તમે ગણતરી કરી શકો. કિંમતો મૂકીને તમે ગણતરી કરશો તો અહીંયા આગળ તમારો જવાબ 8 × 10⁻³ હર્ટ્ઝ આવશે. ઘણીવાર આ 10⁻³ ને કિલોમાં પણ આપ્યું હોય, એટલે જે પ્રશ્ન પૂછાયો હતો તેમાં વિકલ્પ કિલો હર્ટ્ઝ આપ્યો હતો, તો 10⁻³ હર્ટ્ઝ એને કિલો હર્ટ્ઝમાં ફેરવતા પણ આપણને આવી શકે. હવે એક બીજો દાખલો જોઈ લઈએ. એક ખુલ્લી પાઇપ માટે, ફરીથી મિત્રો નોંધતા જજો શું આપેલું છે? ખુલ્લી પાઇપ. એક ખુલ્લી પાઇપ માટે મૂળભૂત આવૃત્તિ આપેલી છે. ખુલ્લી પાઇપ માટે મૂળભૂત આવૃત્તિ આપેલી છે 512 હર્ટ્ઝ. આપણે જાણીએ છીએ મૂળભૂત આવૃત્તિ એટલે f1. આમ ખુલ્લી પાઇપ માટે મૂળભૂત આવૃત્તિ 52 હર્ટ્ઝ આપેલી છે. હવે આ જ પાઇપને એક છેડેથી બંધ કરી દેવામાં આવે છે, તો એની મૂળભૂત આવૃત્તિ કેટલી? તો એક ખાસ અગત્યનું સૂત્ર છે કે ભાઈ બંધ પાઇપ માટેની આવૃત્તિ, બંધ પાઇપ માટે આવૃત્તિ f કહી દઈએ, તો બંધ પાઇપ માટેની આવૃત્તિ એ ખુલ્લી પાઇપ માટેની આવૃત્તિ કરતાં અડધી થઈ જાય. એક છેડો બંધ થઈ ગયો એટલે અડધી થઈ ગઈ. આ રીતે પણ યાદ રાખી શકો. બંધ પાઇપ માટેની આવૃત્તિ એ ખુલ્લી પાઇપ માટેની આવૃત્તિ કરતાં અડધી હોય છે. આ સૂત્ર ખાસ નોંધી લેજો. બંધ પાઇપની આવૃત્તિ બરાબર 1/2 ખુલ્લી પાઇપની આવૃત્તિ. તો અત્યારે તમને ખુલ્લી પાઇપની આપેલી છે અને બંધ પાઇપની શોધવાની છે. ઘણીવાર એવું બને
બંધ પાઇપની આપેલી હોય અને ખુલ્લી પાઇપની શોધવાની હોય તો 2 વડે ગુણી કરવાનું. અહીંયા 2 વડે ભાગી કાઢશો એટલે 512 ભાગ્યા 2 એટલે 256 હર્ટ્ઝ જવાબ આવશે. એક બીજો દાખલો જોઈ લઈએ આપણે. એક આ પ્રકારનો છે. એક સ્થિત તરંગો માટે બે ક્રમિક ઓવરટર્ન આપેલા છે. એક ખુલ્લા પાઇપ માટે 2 ક્રમિક ઓવરટર્નની આવૃત્તિ 285 હર્ટ્ઝ અને 325 હર્ટ્ઝ છે. સાથે સાથે નોંધતા જજો, 2 ક્રમિક ઓવરટર્નની આવૃત્તિ આપી છે 285 હર્ટ્ઝ અને 325 હર્ટ્ઝ અને મૂળભૂત આવૃત્તિ પૂછી છે. વિદ્યાર્થી મિત્રો, એનમાં હાર્મોનિકની આવૃત્તિ Fn ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ f. આના પરથી 2 ક્રમિક લઈ લઈએ, Fn+1 લઈ લઈએ તો Fn+1 ઇઝ ઇક્વલ ટુ n+1 f. આ બેની બાદબાકી કરી દઈએ, Fn+1 માઇનસ Fn, તો એ મૂળભૂત આવૃત્તિ આપશે. એટલે ખાસ યાદ રાખો, 2 ક્રમિક હાર્મોનિકની આવૃત્તિ એ મૂળભૂત આવૃત્તિ આપે છે. તો અહીં 2 ક્રમિક ઓવરટોન આપેલા છે. કયા કયા છે 2 ક્રમિક ઓવરટોન? 285 હર્ટ્ઝ અને 325 હર્ટ્ઝ. આ બેનો તફાવત લઈ લો. એટલે 325 વધારે છે, 285 ઓછા છે. આ બેનો તફાવત જે કંઈ બી આવ્યો અહીં આવે છે 40 હર્ટ્ઝ. આ 40 હર્ટ્ઝ એ મૂળભૂત આવૃત્તિ થશે. આમ 2 ક્રમિક ઓવરટોનની બાદબાકી કરીને આપણે મૂળભૂત આવૃત્તિ શોધી શકીએ છીએ. એક બીજો દાખલો જોઈ લઈએ. એક આ પ્રકારનો છે. એક ક્લોઝ પાઇપ, ફરીથી બંધ નળીને ઘણીવાર ક્લોઝ પાઇપ પણ કહે છે અને એટલું તો સરળ છે, સમજ પડી જાય એવું છે. એક ક્લોઝ પાઇપ માટે લંબાઈ આપેલી છે. ક્લોઝ પાઇપની લંબાઈ L બરાબર 130 સેન્ટીમીટર છે. ક્લોઝ પાઇપની લંબાઈ 130 સેન્ટીમીટર છે. આ ક્લોઝ પાઇપ માટે સ્થિત તરંગોની આવૃત્તિ, ખાસ યાદ રાખજો, સ્થિત તરંગોની આવૃત્તિ તેના તૃતીય ઓવરટોનની આવૃત્તિ, તૃતીય ઓવરટોનની આવૃત્તિ આ બંને સમાન છે. સ્થિત તરંગોની આવૃત્તિ એ તૃતીય ઓવરટોનની આવૃત્તિ જેટલી સમાન છે. ફરીથી નોંધતા જજો, ક્લોઝ પાઇપની લંબાઈ આપેલી છે અને એવું આપેલું છે કે આવૃત્તિ એ તૃતીય ઓવરટોનની આવૃત્તિ જેટલી છે ને તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે. તો અગાઉ જોયું એ પ્રમાણે અહીં તમારે લેમ્બડા બરાબર 4l/2n-1 આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. પણ અહીંયા n કેટલું? તૃતીય ઓવરટોન માટે n કેટલું? યાદ રાખો, પ્રથમ ઓવરટોન માટે 3, દ્વિતીય માટે 5 અને તૃતીય ઓવરટોન માટે n બરાબર 7. આમ n બરાબર 7 લઈએ, લેમ્બડા બરાબર 130 લઈએ અને કિંમતો મૂકી તમે સાદુરૂપ આપી શકો. સાદુરૂપ આપો તો આ લેમ્બડાનો જવાબ આવશે તમારો 40 મીટર. આમ આ સૂત્રનો ઉપયોગ કરીને બહુ સરળતાથી તમે તરંગ લંબાઈ લેમ્બડા ઝડપથી શોધી શકો. આ ગણતરી તમે જોઈ શકો છો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4l/2n-1. તૃતીય ઓવરટોન માટે n બરાબર 14 અને કિંમતો મૂકી દેવાની. આ જ પ્રમાણે એક બીજો પૂછાયેલો દાખલો હું તમને ગણાવું છું. આ દાખલો પણ ગણી રાખજો. આ દાખલો કંઈ આ પ્રમાણે છે કે ભાઈ, એક દોરી છે, દોરીની લંબાઈ આપેલી છે. એક દોરીની લંબાઈ L બરાબર 100 સેન્ટીમીટર છે. આ 100 સેન્ટીમીટર દોરીની લંબાઈમાં 10th હાર્મોનિક, 10મું હાર્મોનિક, હવે ઓવરટોન નથી, હાર્મોનિક છે, તો 10મા હાર્મોનિક માટે n બરાબર 10 જ લેવું પડે. દોરીની લંબાઈ આપેલી છે, દોરી પર 10મું હાર્મોનિક આપેલું છે. આ 10મા હાર્મોનિક માટે
કેટલા નિષ્પંદ અને પ્રસ્પંદ બિંદુઓ રચાશે? નિષ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓની સંખ્યા શોધવી છે. દોરીની લંબાઈ જો L હોય તો યાદ રાખો સ્થિત તરંગોની મહત્તમ તરંગ લંબાઈ 2L થાય. દોરીના કિસ્સામાં જેટલી લંબાઈ L હોય, કારણ કે પ્રથમ ઓવરટોન માટે એક જ શક્યતા હોય કે સમગ્ર દોરી પર માત્ર અડધું તરંગ રચાયેલું હોય. આમ L બરાબર λ/2, આથી લંબાઈ λ/2L. આમ જો મહત્તમ તરંગ લંબાઈ પૂછ્યું હોય તો Lને 2 વડે ગુણી કાઢવાનું. અત્યારે 10મું હાર્મોનિક આપ્યું છે એટલે જેટલું હાર્મોનિક આપ્યું હોય એટલા બંધગાળા હોય. જેટલા બંધગાળા હોય, ધારો કે N બંધગાળા હોય, તો યાદ રાખો નિષ્પંદ બિંદુ, કારણ કે પહેલું જડિત આધાર છે, નિષ્પંદ બિંદુઓની સંખ્યા એ બંધગાળાની સંખ્યા કરતાં N-1 હોય. અને જેટલા બંધગાળા હોય તેને દરેકના મધ્યમાં એક એક એન્ટીનોડલ પોઈન્ટ હોય. આથી પ્રસ્પંદ બિંદુની સંખ્યા એ બંધગાળાની સંખ્યા જેટલી જ હોય. આમ જેટલું હાર્મોનિક તેટલા બંધગાળા, હાર્મોનિક તેટલા બંધગાળા. આમ N બંધગાળા હશે, અહીં 10 તો 10 બંધગાળા હશે, અને 10માંથી 1 જાય એટલે 9 નિષ્પંદ બિંદુઓ હશે, કારણ કે પ્રથમ જડિત આધારનું હોય. અગાઉ જોયું તે પ્રમાણે તો એક સામાન્ય સૂત્ર તમે જોઈ શકો કે જેટલા હાર્મોનિક તેટલા બંધગાળા, જેટલા બંધગાળા તેટલા જ પ્રસ્પંદ બિંદુઓ. અને કહ્યું તે પ્રમાણે અગાઉ કે અહીં એ પણ યાદ રાખો કે મહત્તમ તરંગ લંબાઈ પૂછી હોય તો મહત્તમ તરંગ લંબાઈ માટે સમગ્ર દોરી પર માત્ર એક જ તરંગ રચાયું હોય, એટલે આ જડિત આધાર પરથી જો વિક્ષોભ જાય તો બીજે જડિત આધાર જ થાય. આપત તરંગ હોય તો આ એનું પરાવર્તિત તરંગ થઈ જાય. આમ સમગ્ર દોરી પર માત્ર અડધું તરંગ હોય, આથી તરંગ લંબાઈ, મહત્તમ તરંગ લંબાઈ હંમેશા 2L જેટલી હોય. ભલે લંબાઈ 100 સેન્ટીમીટર છે તો પણ લંબાઈ 200 સેન્ટીમીટર કેમ મળી? કારણ કે આખી દોરી પર માત્ર અડધું તરંગ રચાયું. તો આ હતી સ્થિત તરંગો માટેની વાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો બીટ્સ, સ્પંદની વાત કરીએ તો સમાન કંપ વિસ્તારવાળા અને એકબીજાથી સહેજ જ જુદી આવૃત્તિ, એકની આવૃત્તિ F1, બીજાની આવૃત્તિ F2, તો આ બેનો તફાવત 7 કરતાં વધારે ન હોવો જોઈએ. ઇટ શુડ નોટ બી એક્સીડ 7, એટલે આવું કહી શકાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. બે સમાન કંપ વિસ્તારવાળા અને સહેજ જ જુદી આવૃત્તિ ધરાવતા તરંગો જો એકબીજા પર સંપાત થાય તો તેમના સંપાતીકરણને કારણે ધ્વનિ તીવ્રતા ક્રમશઃ મહત્તમ અને ન્યૂનતમ થાય. આ ઘટનાને બીટ્સ કહેવાય. સમાન કંપ વિસ્તારવાળા એકબીજાથી સહેજ જ જુદી આવૃત્તિ ધરાવતા તરંગોના સંપાતીકરણને કારણે પરિણામી ધ્વનિ તીવ્રતા કે પ્રબળતા ક્રમશઃ મહત્તમ અને ન્યૂનતમ બનવાની ઘટનાને સ્પંદ કહે છે. અહીં આ બેના તફાવતને સ્પંદની સંખ્યા કહે છે. બેના તફાવતને સ્પંદની સંખ્યા કહે છે. બેનો તફાવત F1 - F2 એને સ્પંદની સંખ્યા કહે છે. તેમજ એક સમયમાં, એક સેકન્ડમાં કેટલી વાર મહત્તમ થશે અથવા એક સેકન્ડમાં કેટલી વાર ન્યૂનતમ થશે એ જો જાણવું હોય તો આનો વ્યસ્ત લઈ લઈએ. T = 1/F1 - F2. આ એક સેકન્ડમાં ધ્વનિ પ્રબળતા મહત્તમ અથવા ન્યૂનતમ થવાની ઘટના છે. આ સાથે એક ખાસ દાખલા ખ્યાલ રાખજો. આવા દાખલામાં સ્પંદની ઘટનામાં સ્વર કાંટાના દાખલા ઘણીવાર આવે છે. ટ્યુનિંગ ફોક અથવા સ્વર કાંટા. સ્વર કાંટા શબ્દથી પરિચિત થઈ જજો. ઘણીવાર એવું જ આવે છે કે સ્વર કાંટાના કોઈ પણ એક પાંખિયાને સહેજ ઘસવામાં આવે છે. પાંખિયાને સહેજ ઘસતા એની આવૃત્તિ F વધે છે. ખાસ નોંધી લેજો, પાંખિયાને ઘસતા આવૃત્તિ સહેજ વધે છે. પણ એમ કહે છે કે આ પાંખિયા પર મીણ લગાડવામાં આવે છે. પાંખિયા પર જ્યારે મીણ લગાડવામાં આવે છે તો મીણ લગાડતા આવૃત્તિ F ઘટે છે. જ્યારે આવા દાખલા જોઈશું
ખ્યાલ આવશે કે પાખ્યામાં શું છે, સ્વરકાંટાને સહેજ ઘસતા, કોઈ પણ એક પાખ્યાને ઘસતા એની આવૃત્તિ વધે છે, જ્યારે મીણ લગાડતા આવૃત્તિ ઘટે છે. જ્યારે આવૃત્તિ વધવાને ઘટવાની ઘટના આવે એટલે તરત જ તમને 10મા ધોરણમાં રેડ શિફ્ટ અને વાયોલેટ શિફ્ટ આવેલી એ યાદ હશે જ. આ અસરને ત્યાં આગળ પ્રકાશીય ડોપલર અસર કઈ હતી, અહીં ધ્વનિના ઘટનામાં ડોપલર અસર આવે છે. ધ્વનિ માટે ડોપલર અસર પરથી પણ કંઈ ને કંઈ પ્રશ્ન નીટ એક્ઝામમાં પૂછાય જ છે અને ખૂબ જ અગત્યનો છે. તો ડોપલર અસર પહેલાં તો સમજી લઈએ કે જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા, ઉદ્ગમ સોર્સ, ધ્વનિ ઉદ્ગમ સોર્સ અને આ ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા લિસનર, શ્રોતા લિસનર, આમ ઉદ્ગમ માટે એસ, શ્રોતા માટે એલ, ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા બંને જ્યારે સ્થિર હવાના સાપેક્ષે અથવા એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય ત્યારે શ્રોતાને સંભળાતા ધ્વનિની આવૃત્તિ એફએલ, ફ્રીક્વન્સી એક્સપિરિયન્સ બાય ધ લિસનર, અને ઉદ્ગમે ઉત્સર્જિત કરેલી મૂળ આવૃત્તિ એફએસ, આ બંને સમાન નથી તો ડોપલર અસર ઉદ્ભવે. ફરીથી, ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા જ્યારે સ્થિર હવાને સાપેક્ષે કે એકબીજાને સાપેક્ષે ગતિ કરતા હોય ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ એની મૂળ આવૃત્તિ કરતાં કંઈક જુદી હોય છે, ક્યાં તો વધારે પણ હોય, ક્યાં તો ઓછી પણ હોય. આ ઘટનાને ડોપલર અસર કહે છે. અહીં શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિનું સૂત્ર, આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધી લેજો. અત્યારે એ સૂત્ર તારવવાની કોઈ જરૂરત નથી. આ સૂત્ર તમે સમજીને યાદ રાખી શકો. શ્રોતાને અનુભવાતા ધ્વનિની આવૃત્તિ એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. આ સૂત્રને યાદ રાખવાની એક શોર્ટકટ કી પણ છે જે હું તમને આપું છું. આવું કહી શકાય આ સૂત્ર પરથી કે એલ તો વી પ્લસ વીએલ અને એસ તો વી પ્લસ વીએસ. જો આટલું યાદ રહી ગયું, એફ એલ લિસનર શ્રોતા, એસ સોર્સ ઉદ્ગમ, એફએલ અપોન વી પ્લસ વીએલ ઇઝ ઇક્વલ ટુ એફએસ અપોન વી પ્લસ વીએસ. તો એના પરથી જે મૂળ સૂત્ર છે એ તમે યાદ રાખી શકો. યાદ તો આ જ રાખવાનું છે, એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. પણ ડોપલર અસર માટે જે અગત્યની વાત છે બીજી છે સાઇન ઇક્વેશન, સાઇન કન્વેન્શન. ડોપલર અસર માટે સાઇન કન્વેન્શન એટલે સંજ્ઞા પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની છે. એ પણ એકવાર સમજી લેજો, એટલે જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે તમને કોઈ મુશ્કેલી ના સર્જાય. ભાઈ, ડોપલર અસર માટે સંજ્ઞા પદ્ધતિ કંઈક આવી છે. ધ્વનિનો વેગ વી હંમેશા ધન, કારણ કે ધ્વનિ બધી જ દિશામાં પ્રસરે છે, ઉદ્ગમ ચારેય દિશામાં ધ્વનિ પ્રસારે છે. આમ ધ્વનિનો વેગ હંમેશા પોઝિટિવ જ આવે. શ્રોતાનો વેગ વીએલ એ ધન પણ આવે અને ઋણ પણ આવે. એ જ રીતે ઉદ્ગમનો વેગ વીએસ એ પણ પોઝિટિવ આવે અથવા નેગેટિવ આવે. એ ક્યારે પોઝિટિવ ક્યારે નેગેટિવ? તો જ્યારે શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરતો હોય તો ધન ગણાય, શ્રોતા ઉદ્ગમથી દૂર તરફ ગતિ કરતો હોય તો ઋણ ગણાય. ઉદ્ગમમાં ઊંધું યાદ રાખો, ઉદ્ગમ જો શ્રોતા તરફ ગતિ કરતો હોય તો ઋણ ગણાય અને ઉદ્ગમ શ્રોતાથી દૂર તરફ ગતિ કરતો હોય તો ધન ગણાય. આમ વીએસ માટે શ્રોતા કરતાં ઊંધું, અહીં શ્રોતા તરફ ગતિ કરે તો ધન અને દૂર ગતિ કરે તો ઋણ. આમ તો સૂત્ર એવું છે કે ઉદ્ગમથી શ્રોતા તરફની દિશામાં ઋણ ગણો અને શ્રોતાથી ઉદ્ગમ તરફની દિશામાં ધન ગણો. પણ એના કરતાં આ વધારે ઇઝી પડશે કે જો ઉદ્ગમ શ્રોતા તરફ જાય તો ધન, સોરી, શ્રોતા ઉદ્ગમ તરફ જાય તો ધન
અને સ્રોતા ઉદ્ગમથી દૂર જાય તો ઋણ. જ્યારે ઉદ્ગમ માટે ઉદ્ગમ સ્રોતા તરફ જાય તો ઋણ વીએસ ઋણ, અને ઉદ્ગમ નજીક આવે તો ઉદ્ગમ દૂર જાય તો ધન, અને ઉદ્ગમ નજીક આવે તો ઋણ. આવા કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ આપણે જોઈ લઈએ. મૂળભૂત સૂત્ર પાછું આ યાદ રાખી દઈશું, એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. અને ધ્યાનમાં રાખીને કેટલાક કિસ્સાઓની ચર્ચા કરવાની છે. પહેલો કિસ્સો, એમાં કંઈક એવું છે કે સ્રોતા સ્થિર છે, સ્રોતા સ્થિર છે અને ઉદ્ગમ સ્રોતા તરફ ગતિ કરે છે. ઉદ્ગમ સ્રોતા તરફ ગતિ કરે, ઉદ્ગમ સ્રોતા તરફ ગતિ કરે છે. આથી અહીં સ્રોતા સ્થિર છે એટલે વીએલ બરાબર 0, અને ઉદ્ગમ સ્રોતા તરફ ગતિ કરે છે એટલે વીએસ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ, ઋણ લેવું પડશે. આમ બેઝિક સૂત્ર એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ 0 ના છેદ વી માઇનસ વીએસ. તો આ પ્રમાણે જુદા જુદા કિસ્સા આવતા જાય અને આપણે પોઝિટિવ નેગેટિવ લઈને બીજા અન્ય સૂત્રો મેળવી શકાય. આ બધા જ સૂત્રો માટે મૂળભૂત સૂત્ર યાદ રાખવાનું, એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. સ્થિર શ્રોતા વીએલ 0, સ્થિર શ્રોતા ઉદ્ગમ નજીક જાય તો ઋણ, ઉદ્ગમ દૂર જાય તો ધન. સ્થિર શ્રોતા વીએલ 0, દેખાય સમજ પડે છે, વીએલ 0. ઉદ્ગમ દૂર જાય છે ધન, ઉદ્ગમ તરફ આવે તો ઋણ. હવે બીજા બે કિસ્સા આવી જાય કે હવે શ્રોતા ગતિ કરે છે અને ઉદ્ગમ સ્થિર છે. ઉદ્ગમ સ્થિર છે એટલે વીએસ 0 મૂકી દો. શ્રોતા ગતિ કરે તરફ ગતિ કરે વીએલ ધન, શ્રોતા દૂર તરફ ગતિ કરે વીએલ ઋણ. હવે બીજા એટલે 4 કિસ્સાઓ થઈ ગયા. બીજા બે કિસ્સા અગત્યના છે, બંને એકબીજા તરફ ગતિ કરે છે. એ કિસ્સા પણ જોઈ લઈએ. ધારો કે આ શ્રોતા છે લિસનર, આ ઉદ્ગમ છે, બંને એકબીજા તરફ ગતિ કરે છે. એનો અર્થ એમ થાય કે વીએલ તરફ જાય છે, વીએલ તરફ જાય છે એટલે ધન. એસ એ ઉદ્ગમથી ઉદ્ગમ તરફ જાય, જ્યારે એસ ઉદ્ગમ તરફ આવે તો વીએસ ઋણ લેવાય. આમ વીએલ ધન છે અને વીએસ ઋણ છે એટલે મૂળભૂત સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો એફએલ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીએલ અપોન વી પ્લસ વીએલ અપોન વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. હવે એકબીજાથી દૂર તરફ ગતિ કરે છે તો આ જ કિસ્સાની જગ્યાએ આવું કહી શકાય, શ્રોતા એલ ઉદ્ગમ એસ એકબીજાથી દૂર તરફ ગતિ કરે છે. આથી વીએલ ઋણ ગણાશે, વીએસ ધન ગણાશે. વીએલ ઋણ ગણાય એટલે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો એફએલ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીએલ અપોન વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. હવે બહુ અગત્યની વાત, બંને એકબીજા તરફ ગતિ કરે છે. લિસનર એન્ડ સોર્સ બંને એક જ દિશામાં ગતિ કરે છે. એટલે આવું આપે કે ભાઈ શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે અને ઉદ્ગમ શ્રોતાથી દૂર તરફ ગતિ કરે છે, તો બંને એક જ દિશામાં થઈ ગયું. પણ આવી બે શક્યતા આવું પણ આવશે કે ઉદ્ગમ શ્રોતા ઉદ્ગમથી દૂર તરફ ગતિ કરે છે અને ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે છે. બંને એક જ દિશામાં ગતિ કરે એવા પણ બે કિસ્સા છે. આથી અહીંયા ક્લિયર હોવું જોઈએ કે શ્રોતા ઉદ્ગમ તરફ જાય છે કે ઉદ્ગમ શ્રોતા તરફ જાય છે. એક બીજી મહત્ત્વની વાત, એક જ દિશામાં હોય ત્યારે જો બંનેનો વેગ સમાન હોય તો ડોપલર અસર ઉદ્ભવતી નથી. ફરીથી, બંનેનો વેગ સમાન હોય તો ડોપલર અસર ઉદ્ભવતી નથી, કારણ કે સાપેક્ષ વેગ જ નથી. બંને એક દિશામાં છે, સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે, સાપેક્ષ વેગ 0, આથી ડોપલર અસર ન અનુભવે. એટલે જ્યારે આવો કિસ્સો આપેલો હોય ત્યારે આવું ક્લિયર કટ કહ્યું હશે કે બંનેનો વેગ સમાન નથી. જો ન આપ્યું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ ઘટના સ્વીકારી લેવાની કે બંનેનો વેગ સમાન નથી. તો આ બે કિસ્સા અંદર જોઈ લઈએ. અહીંયા એલ ઉદ્ગમ તરફ જાય છે એટલે ધન ગણાય, એસ દૂર જાય છે એટલે ઋણ ગણાય. હવે અહીંની વાત કરી દઈએ.
તો એલ દૂર જાય છે એટલે એલ ઋણ ગણાય, વીએલ ઋણ ગણાય. એસ નજીક આવે છે એટલે વીએસ ધન ગણાય. આમ આ સૂત્રની અંદર આપણું મૂળભૂત સૂત્ર એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ અપોન વી માઇનસ વીએસ, વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. એમાં સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે પોઝિટિવ નેગેટિવ કરીને તમે કિંમતો મૂકી શકો અને ડોપલર અસરના દાખલા સરળતાથી ગણી શકો. હવે આપણે કેટલાક દાખલાઓ જોઈ લઈએ. એક દાખલો કંઈક આ પ્રકારનો છે. એક ટ્રાફિક પોલીસ, ડોપલર અસર માટે ઘણીવાર આ શબ્દ વાપરેલો હોય છે, ટ્રાફિક પોલીસ. તો એવું સ્વીકારી લેવાનું છે કે ટ્રાફિક પોલીસ એ ચાર રસ્તા પાસે અથવા કોઈ જ્યાં કંઈ ચોરા હોય કે જ્યાં ટ્રાફિક પોલીસ હોય એ ટ્રાફિક પોલીસ હંમેશા સ્થિર છે, ગતિ કરતો નથી. ખાલી પોલીસ નહીં, પોલીસ ગતિ કરી શકે પણ ટ્રાફિક પોલીસ આપ્યું હોય ત્યારે ટ્રાફિક પોલીસ માટે સ્થિર છે એવું સ્વીકારી લેવાનું છે. તો એક ટ્રાફિક પોલીસ એના તરફ એક કાર આવે છે અને એના તરફથી દૂર તરફ જાય છે. કોઈ એક કાર છે એ ટ્રાફિક પોલીસ તરફ આવે છે અને ટ્રાફિક પોલીસથી દૂર તરફ જાય છે. આ બે કિસ્સામાં ટ્રાફિક પોલીસને સંભળાતા ધ્વનિની આવૃત્તિનો ગુણોત્તર, ધારો કે તરફ આવે તેને એફએલ, શ્રોતા અહીં ટ્રાફિક પોલીસ છે એની આવૃત્તિ આપણે એફએલ કહી દઈએ. એ તરફ આવે છે તો FL1, દૂર જાય છે તો FL2. આમ એક કાર સ્ટેડી ટ્રાફિક પોલીસ પાસે આવે છે અને દૂર જાય છે. પહેલાં તરફ આવે છે એટલે FL1, પછી દૂર જાય છે એટલે છેદમાં FL2. આ બે આવૃત્તિનો ગુણોત્તર તમને આપેલો છે. આ બે આવૃત્તિનો ગુણોત્તર આપેલો હોય અને એવું કહ્યું છે કે જો ધ્વનિનો વેગ 340 હોય, ધ્વનિનો વેગ આપેલો છે અને કારનો વેગ ગણો, તો અહીં ટ્રાફિક પોલીસ શ્રોતા છે, કાર એ ઉદ્ગમ છે, કારનો વેગ એટલે વીએસ શોધવાનું છે, ટ્રાફિક પોલીસ સ્થિર છે, ટ્રાફિક પોલીસ સ્થિર છે માટે વીએલ 0. એટલે ફરીથી આપણે બેઝિક સમીકરણની અંદર કિંમતો મૂકી દઈએ કે એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ अपॉन वी प्लस વીએસ ઇન્ટુ એફએસ. પણ અહીં કહ્યું એ પ્રમાણે FL1 અને FL2 બેનો ગુણોત્તર આપેલો છે. તો બેનો ગુણોત્તર લઈએ ત્યારે FS નીકળી જશે અને કંઈ આવું થાય, વીએલ સ્થિર હોવાથી વી અપોન વી પ્લસ વીએસ અને આનો વ્યસ્ત લઈ લઈએ તો વી પ્લસ વીએસ અપોન વી. પણ અહીં પહેલાં તરફ આપેલું છે કે કાર તરફ આવે છે એટલે વીએસ ઋણ ગણાય એટલે FL1 માટે માઇનસ લેવું પડે, દૂર આવે એટલે ધન ગણાય એટલે આ માઇનસ થઈ જશે, વી પણ ઉડી જાય અને આપણને સૂત્ર મળશે FL1 અપોન FL2 ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએસ अपॉन वी माइनस वीएस. आम FL1 अपॉन FL2 इज इक्वल टू वी प्लस वीएस अपॉन वी माइनस वीएस. હવે તરફ હવે દૂર જાય ત્યારે આવૃત્તિનો ગુણોત્તર આપેલો છે, વી 340 આપેલું છે. આમ આપેલ સમીકરણમાં માત્ર એક જ અજ્ઞાત રહી જાય છે વીએસ. સમીકરણ ઉકેલી અને તમે વીએસ ગણી શકો. અહીં તમે ગણશો તો વીએસ બરાબર 68 હર્ટ્ઝ આવશે. આ ગણતરી આપ કરી શકો છો. એક બીજો દાખલો જોઈ લઈએ. બીજો દાખલો કંઈક આવો છે. એક સ્થિર શ્રોતાને તેની તરફ આવતી કારના હોર્નની આવૃત્તિ, ફરીથી શું આપ્યું છે, સ્થિર શ્રોતા માટે વીએલ બરાબર 0. એના તરફ આવતા કારના હોર્નની આવૃત્તિ તેની મૂળ આવૃત્તિ કરતાં 5% જેટલી વધારે છે. જ્યારે હવે આવૃત્તિ ટકામાં આપી હોય ત્યારે થોડા પ્રશ્ન આવે છે. શું આપ્યું છે, એની
શ્રોતાને સંભળાતી આવૃત્તિ એટલે એફએલ એ મૂળ આવૃત્તિ એટલે એફએસ કરતાં 5% વધારે છે. 5% છે એમ નથી આપેલું, 5% વધારે છે. આમ શું થશે? એફએસ વત્તા એફએસના 5%, એફએસ વત્તા એફએસના 5%. 5% એટલે 5/100. આમ એફએલ બરાબર એફએસ પ્લસ 0.05 એફએસ. આમ એફએલ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.5 એફએસ. આખી ગણતરી તમે જોઈ શકો છો અને મારી જોડે ઝડપથી ઉતારી પણ શકો છો. એફએલ ઇઝ ઇક્વલ ટુ 1.05 એફએસ. હવે આ દાખલાની અંદર એવું કહ્યું છે કે જો ધ્વનિનો વેગ v એ તો હંમેશા ધન જ ગણાય. જો ધ્વનિનો વેગ v 325 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પછી કારનો વેગ શોધો. અહીં ફરીથી કાર એ શ્રોતા છે, વીએસ શોધવાનું છે. આપણું બેઝિક સૂત્ર થઈ જશે એફએલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ અપોન વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. કિંમતો મૂકી દઈએ તો સ્થિર શ્રોતા છે એટલે વીએલ 0 અને એફએસ. અહીં એફએલ પણ એફએસના સ્વરૂપમાં આપેલું છે. એફએલ કયું આપ્યું છે? આપણે ટકાવારી ગણીએ પ્રમાણે ફરીથી આવું કહી રહેલું છે એફએલ એ એફએસ કરતાં 5% વધારે છે. આમ એફએલ ઇઝ ઇક્વલ ટુ 1.05 એફએસ. 1 પ્લસ 0.05 એટલે 1.05 એફએસ. એ કિંમતો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો એફએલ ઇઝ ઇક્વલ ટુ 1.05 એફએસ. તમને વી આપેલો છે 325 ભાગ્યા 325 માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. આમ એફએસ નથી આપ્યું છતાં પણ બંને બાજુથી કેન્સલ થાય છે અને બંને બાજુથી કેન્સલ થઈ આપણે એ આ રીતે ગણી શકીએ કે 1.05 ઇઝ ઇક્વલ ટુ 325 બાય 325 માઇનસ વી. આ સમીકરણનો ઉકેલ મેળવી તમે એફએસ વીએસ ગણી શકો. આ વીએસની કિંમત જો તમે ગણતરી કરશો, આગળ કરી જોજો ગણતરી, વીએસ બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ આવશે. અત્યારે ગણતરી કરવામાં સમય ન બગાડી એક દાખલો આપણે વધારે ગણીશું. એક બીજો દાખલો જોઈ લઈએ. એ દાખલો કંઈક આવો છે. એક રડાર છે, એક રડાર છે. રડાર માટે આવૃત્તિ એફ આપેલી છે. અહીં એ જોવાનું છે કે રડાર શ્રોતા છે કે ઉદ્ગમ છે. 10⁻³ મેગાહર્ટ્ઝ અથવા 10⁹ ગીગાહર્ટ્ઝ પણ આવૃત્તિ આપી શકે. રડાર માટે આવૃત્તિ આપી છે. આ રડાર એ રેડિયો તરંગોને કોઈ એરોપ્લેન તરફ પ્રસારિત કરે છે. પરાવર્તિત રેડિયો તરંગો આ જ રડાર દ્વારા નોંધે છે. એ પરાવર્તિત એટલે ફરીથી ધ્યાન આપજો, પરાવર્તિત તરંગોને પણ આ જ રડાર નોંધે છે. એ પરાવર્તિત તરંગોની આપણી આવૃત્તિ, પરાવર્તિત તરંગો માટેની આવૃત્તિ જે સેન્ડ કરેલી આવૃત્તિ તેના કરતાં 5 કિલોહર્ટ્ઝ જેટલી વધારે મળે છે. તો તમારે એરોપ્લેનનો વેગ શોધવાનો છે. એરોપ્લેનનો વેગ શોધવાનો છે. એરોપ્લેનનો વેગ વી ઇઝ ઇક્વલ ટુ શોધવાનો છે. તો આ કિસ્સાની અંદર કોણ છે? રડાર જ શ્રોતા બી છે અને રડાર જ શ્રોતા પણ છે અને રડાર જ ધ્વનિ ઉદ્ગમ પણ છે. રડાર રેડિયો તરંગ તરફ પ્રસારિત કરે છે અને એ જ રેડિયો તરંગોની આવૃત્તિ એ જ રડાર ઝીલે છે. આમ હવે કહી દઈએ કે અહીં તમારે એફ એલ ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વીએલ બાય વી ઇન્ટુ એફએસ. આપણે કહીએ એફએસ આપેલું છે પાછું 1000 હર્ટ્ઝ, એફએસ 1000 હર્ટ્ઝ આપેલું છે. તો એના પરથી એફએલ
5 કિલોહર્ટ્ઝ વધારે મળે છે, મેગાહર્ટ્ઝ. 1000 મેગાહર્ટ્ઝ છે. અહીંયા આટલા મેગાહર્ટ્ઝ જ વધારે આપેલું છે, અહીંયા આપેલું છે 1000 મેગાહર્ટ્ઝ. 5 કિલોહર્ટ્ઝ વધારે છે, તો આમાં એફએલ કેટલું થઈ જશે? 0. ભાઈ આને કિલોહર્ટ્ઝમાં ફેરવી કાઢીએ તો 0.005 થાય. આમ આ થઈ જશે 1000.005 મેગાહર્ટ્ઝ. અહીં રડાર એ સ્થિર છે માટે VS0 થઈ જશે અને VL શોધવાનું છે. એટલે આપણે મૂળભૂત સૂત્ર વાપરી દઈએ કે FL ઇઝ ઇક્વલ ટુ V પ્લસ VL અપોન V માઇનસ VS ઇન્ટુ FS. માટે VL શોધવાનું હોવાથી અહીં VL ઇઝ ઇક્વલ ટુ FL બાય FS -1 ઇન્ટુ V. હવે કિંમતો મૂકી દો. FL બાય FS, V આપેલો છે, કિંમતો મૂકી દેશો તો અહીં તમને VL મળશે 1500 મીટર પર સેકન્ડ. તો આ રીતે ડોપલર અસરના દાખલા પણ ખૂબ જ સરળતાથી ગણી શકાય છે. તરંગના ચેપ્ટરમાં આજે વિદ્યાર્થી મિત્રો આપણે નિસ્પંદ બિંદુઓ, બે ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર, એના દાખલા, એ રીતે બંધ પાઇપ અને ખુલ્લી પાઇપ એ પાઇપના દાખલા, ત્યારબાદ સ્પંદની ઘટના જોઈ, સ્પંદના દાખલા અને ડોપલર અસર તેમજ ડોપલર અસરના દાખલા જોયા. આ જ બધા દાખલા, આ તો માત્ર બહુ ઉદાહરણરૂપ હતા, 1-2 દાખલા. હવે આ રીતે તમે આ જ દાખલા જાતે ગણતા જાઓ, એનો મહાવરો કરતા જાઓ તો નીટ એક્ઝામ તમે સરળતાથી ક્રેક કરી શકશો. બિલકુલ કઠિન નથી. આપણે કોઈ બીજા પ્રકરણમાં વધુ આગળ મળીશું. નમસ્કાર.